પ્રસ્તુત છે તારીખ 2 જાન્યુઆરીના દિવસનું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ એકેડેમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનું કરંટ અફેર્સ. તો આજે આપણે 3 મુખ્ય વિષયો પર નજર નાખીશું. સૌથી પહેલા શાસન અને સમાજ, જેમાં કાયદા અને સામાજિક ફેરફારોની વાત કરીશું. પછી આવશે અર્થતંત્ર અને પર્યાવરણ, જેમાં દેશની આર્થિક સ્થિતિ અને પર્યાવરણની ચિંતાઓને સમજીશું. અને છેલ્લે રમતગમત અને સંબંધો પર પણ એક નજર કરીશું. તો ચાલો આ સફર શરૂ કરીએ. ચલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગ શાસન અને સમાજથી. અહીં આપણે એવા નિર્ણયો વિશે જાણીશું જેની સીધી અસર આપણા બધા પર પડે છે. જોઈએ આજનો પહેલો સવાલ. તો સવાલ છે મહિલા અધિકારો સાથે જોડાયેલા એક તાજેતરના અને બહુ જ મહત્વના ચુકાદા વિશે. પંજાબ હરિયાણા હાઈકોર્ટે ગર્ભપાતને લઈને શું ચુકાદો આપ્યો છે? તમારા ઓપ્શન્સ છે: એ, ગર્ભપાત માટે પતિની સંમતિ ફરજિયાત છે. બી, માત્ર ડોક્ટરની સલાહ જ પૂરતી છે. સી, ગર્ભપાત માટે પતિની સંમતિની કોઈ જરૂર નથી, મહિલાની પસંદગી જ મુખ્ય છે. અથવા ડી, જો છૂટાછેડાનો કેસ ચાલતો હોય તો ગર્ભપાત ન કરાવી શકાય. અને સાચો જવાબ છે ઓપ્શન સી. આ એક ખૂબ જ મોટો નિર્ણય છે, જે મહિલાના પોતાના શરીર પરના અધિકારને વધુ મજબૂત બનાવે છે. કોર્ટે એકદમ સ્પષ્ટ કહ્યું છે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971 મુજબ મહિલાનો નિર્ણય જ સર્વોપરી છે. એમાં પતિની સંમતિની કોઈ જ જરૂર નથી. હવે વાત કરીએ આપણા ગુજરાતની, પણ એક એવા વિષય પર જે થોડો ચિંતાજનક છે. શું કોઈને ખ્યાલ છે કે કુપોષણના મામલે ગુજરાતની હાલની સ્થિતિ શું છે? ઓપ્શન્સ છે: એ, કુપોષણમાં ઘણો ઘટાડો થયો છે. બી, ગુજરાતને કુપોષણ મુક્ત જાહેર કરાયો છે. સી, મેનુષ ઇન્ડેક્સમાં સુધારો થયો છે. કે પછી ડી, ગુજરાત કુપોષણના મામલે દેશમાં છેલ્લેથી બીજા નંબરે છે. સાચો જવાબ છે ડી, જે ખરેખર આપણા બધા માટે વિચારવા જેવી વાત છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા પ્રમાણે ગુજરાત કુપોષણના મામલે દેશમાં નીચેથી બીજા ક્રમે છે. એટલું જ નહીં, માનુષ ઇન્ડેક્સ, જે પોષણ સુરક્ષાને માપે છે, એનો સ્કોર પણ વધ્યો છે, જે બગડતી પરિસ્થિતિ તરફ ઇશારો કરે છે. ચાલો હવે થોડી ભવિષ્યની ટેકનોલોજીની વાત કરીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આપણું ભવિષ્ય છે. તો સવાલ એ છે કે દેશની પહેલી રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એઆઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા શહેરમાં સ્થાપવામાં આવશે? ઓપ્શન્સ છે: બેંગ્લોર, હૈદરાબાદ, ગિફ્ટ સિટી એટલે કે ગાંધીનગર, કે પછી પુણે. અને સાચો જવાબ છે સી, આપણા ગુજરાતનું ગૌરવ, ગિફ્ટ સિટી, ગાંધીનગર. આ ફક્ત એક ઇન્સ્ટિટ્યૂટ નથી, પણ એઆઈના ક્ષેત્રમાં ભારતને દુનિયામાં આગળ લઈ જવાનું એક બહુ મોટું પગલું છે. તો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જે છે અર્થતંત્ર અને પર્યાવરણ. અહીં આપણે દેશની આર્થિક પ્રગતિ અને સાથે સાથે પ્રકૃતિના સંતુલનની વાતો કરીશું. ભારતમાં બુલેટ ટ્રેનનું સપનું દરેક વ્યક્તિ જોઈ રહ્યો છે. તો ચાલો જોઈએ કે આ સપનું સાકાર થવામાં હવે કેટલી વાર છે. રેલવે મંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે ભારતની પહેલી બુલેટ ટ્રેન કઈ તારીખે શરૂ થશે? અને એ ઐતિહાસિક તારીખ છે 15 ઓગસ્ટ 2027. વિચારો, દેશને આઝાદીના દિવસે જ બુલેટ ટ્રેનની ભેટ મળશે. અને એની શરૂઆત પણ આપણા ગુજરાતના સુરત બિલીમોરા સેક્શનથી જ થવાની છે, જ્યાં ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. હવે એક સવાલ જે ભારતના ઉજ્જવળ ભવિષ્ય તરફ સંકેત આપે છે. અંદાજ લગાવી શકો છો કે વર્ષ 2047માં, એટલે કે ભારતની આઝાદીના 100મા વર્ષે, આપણા દેશની ઇકોનોમી કેટલી મોટી હશે? ઓપ્શન્સ છે: $5 ટ્રિલિયન, $10 ટ્રિલિયન, $26 ટ્રિલિયન, કે પછી $30 ટ્રિલિયન. સાચો જવાબ છે સી, $26 ટ્રિલિયન. આ આંકડો કદાચ આજે કલ્પના બહારનો લાગે, પણ આ જ ભારતની તાકાત છે. એનો સીધો મતલબ એ છે કે આવનારા સમયમાં દરેક ભારતીયની આવક વધશે અને દેશ વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે. સારું, આર્થિક વિકાસ તો જરૂરી છે, પણ એની સાથે પર્યાવરણની સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી છે. ગુજરાતના વેટલેન્ડ્સ, જે પક્ષીઓ માટે સ્વર્ગ જેવા છે, એમાંથી કયા 2 વેટલેન્ડ્સમાં હાલ પાણીની ગુણવત્તાની સમસ્યા જોવા મળી રહી છે? અને દુઃખની વાત એ છે કે સાચો જવાબ છે બી, નળ સરોવર અને ખીજડીયા. આ બંને રામસર સાઇટ્સ છે, અને ત્યાં પાણીની ગુણવત્તાનું બગડવું એ આપણા પર્યાવરણ માટે એક ચેતવણી સમાન છે. આના પર તાત્કાલિક ધ્યાન આપવું જ રહ્યું. વેટલેન્ડ બચાવવા માટે સરકાર પણ પગલાં લઈ રહી છે.
તો એના પર જ એક સવાલ છે. તાજેતરમાં ઉત્તર ભારતના કયા પક્ષી અભયારણ્યને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તાર એટલે કે ઇકોસેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે? અને એ અભયારણ્ય છે પાર્વતી આર્ગા પક્ષી અભયારણ્ય. આ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તેને ESZ જાહેર કરવાથી ત્યાંની જૈવ વિવિધતાનું રક્ષણ થશે અને માનવીય ગતિવિધિઓ પર નિયંત્રણ આવશે, જે વેટલેન્ડના સંરક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી રોમાંચક વિભાગ પર, રમતગમત અને સંબંધો. ચાલો જોઈએ કે મેદાન પર કોણે બાજી મારી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના સંબંધો કેવા રહ્યા. શરૂઆત કરીએ હોકીથી. આપણી મહિલા હોકી ટીમે ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે. તો સવાલ એ છે કે ભારતીય મહિલા હોકી ટીમે વર્ષ 2025નું સમાપન કયા મેડલ સાથે કર્યું? ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ? એમણે જીત્યો છે સિલ્વર મેડલ. મહિલા એશિયા કપમાં આ શાનદાર જીત સાથે આપણી ટીમે ફરીથી સાબિત કરી દીધું છે કે તેઓ એશિયાની ટોપ ટીમોમાંથી એક છે. ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ભારત હંમેશા પોતાના પાડોશી દેશોની મદદ માટે આગળ રહે છે. જ્યારે શ્રીલંકામાં દિત્વાહા નામનું વાવાઝોડું આવ્યું ત્યારે ભારતે મદદ માટે એક મિશન ચલાવ્યું હતું. શું કોઈની મિશનનું નામ યાદ છે? ઓપરેશન મૈત્રી, ઓપરેશન રાહત કે પછી ઓપરેશન સાગરબંધુ? અને એ ગૌરવપૂર્ણ મિશનનું નામ હતું ઓપરેશન સાગરબંધુ. આ ઓપરેશન હેઠળ ભારતીય નૌકાદળે જે રીતે ઝડપી અને અસરકારક કામગીરી કરી એના માટે શ્રીલંકાએ ભારતનું સન્માન કર્યું છે. આ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનું ઉત્તમ ઉદાહરણ છે. તો આજે આપણે જોયું કે કઈ રીતે દરરોજ બનતી ઘટનાઓ, પછી ભલે એ કોર્ટનો કોઈ ચુકાદો હોય, અર્થતંત્રનો કોઈ આંકડો હોય કે પછી રમતગમતના મેદાન પરની કોઈ જીત હોય, એ બધી જ આવતીકાલના ભારતનો પાયો નાખે છે. આ દરેક નાની મોટી વાત મળીને દેશની દિશા નક્કી કરે છે. આ વિચાર સાથે જ આજનું કરંટ અફેર્સ અહીં સમાપ્ત કરીએ છીએ. આભાર. જય હિન્દ.